દહીસરામાં બનેલી ગૌવંશ કતલની ઘટનામાં હવે એક નવો વળાંક આવ્યો છે। માનકુવા પોલીસ મથકે નોંધાયેલ આ ફરિયાદ બાબતે હાલ એક નવો વિડીયો વાયરલ થયો છે, જેમાં ચોરી કરતા પકડાયેલો એક યુવાન તે બીજાના ઇશારે આ ગૌવંશ કતલ કર્યો હોવાનું કબૂલાત કરી રહ્યો છે। આ વિડીયો વાયરલ થતા પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા છે, કારણ કે આ ગુનામાં પોલીસે લઘુમતી સમાજના યુવાનોની ધરપકડ કરી છે અને તેમની સામે ફરિયાદ નોંધી છે। આ વિરોધાભાસને લઈને કોનો ભરોસો પોલીસ પરથી તૂટવો ન જોઈએ તેવી ચર્ચા જાગી છે। આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે પોલીસ સઘન અને નિષ્પક્ષ તપાસ કરે અને લોકોને સાચી માહિતી આપે। જિલ્લામાં કોમી એકતા જળવાઈ રહે, આ સાથે જ ખરા કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની પણ ઉગ્ર માંગ ઉઠી છે। असी तो पहुंचो था सचो सचो चलो तो कोई दबाव नहीं बराबर है। आज ते वाड़ी तो कब लाए मैंने केबल चोरीला एनु पहला आंगाव तो केबल में जलानो है भाई अच्छी वे बराबर है। आज तू चोरी का लाए हुई है बराबर। हाने काल जो को दहीसरा जो बनाव बन्यो है उनमें जो को वाचड़ी कपे है आई ए केर के जना आई आयो भेगा असंतरे जी आई त्रे जना केर के आयो आई આપણો વર્ત સુમાર હા દિનેશ બાબુ આપણો મામદ રમેશ અને તું કોલી ને ચારે કોલી આયો બરોબર। આગે કે કરાય આ ભરતી માટે કો રમેશભાઈ તે હા ઓ જે આયો કેસ બેસી દા સંગે દી જા રમેશભાઈ કે સજના નથી રમેશભાઈ બનાવા રમેશભાઈ એટલે હું ખબર હે કે પણ તું ચોક કોર કરી હું જમાદાર કોરે મે જમાદાર મે બરોબર માનકો જમાદાર અને ઈ પગ બગ આઈ બાધ્યામાં ગાભી કબ્બા પાઈ પગ આઈ બાધ્યામાં બુજણા કાપે લઈ આવા આમાન લઈ આવ્યો છે હા જસ ખાલી નટકોટ કાપે રાખી દેનો હા ખાલી બાધીને કાપીને રાખી દેના હા બરોબર। અહીં આજ રીતે જંટણા ઈ છડીને આવતો વાડે મે છડીને ભજી ગયા કોર કે હોય હા તે પોઠિયા અહીં કેજ ગજો સંપર્ક કે આવો તે પોઠિયા અહીં કેજો સંપર્ક કે આવો ફોન કેંગે કે હા ખાલી કિરણભાઈ તે ભરત લાગ્યા ફોન કહે હા એના ઈ થઈ ગયો અહીં હા બરોબર ભલે। તાજેતરમાં દહીસરાની અંદર એક બનાવ બનેલો ગૌવંશ હત્યાનો। જેવી રીતે સમઢિયાળાના દલિતોને દોરડે બાંધી અને જેમ ગૌમાંસ મરેલા ગૌવંશનું ચામડું ઉતારવા બાબતે જે પ્રકારે એમને સરઘસ કાઢી અને આખી દુનિયામાં જે પ્રકારે ભારતનું નાક કપાયેલું આવો જ એક બનાવ દહીસરામાં બનેલો। એમાં વાછરડાને મારી અને એ બાબતના આરોપો કોઈક લઘુમતી સમાજના યુવાનો ઉપર ફરિયાદ થયેલી છે માનકુવા પોલીસ સ્ટેશનમાં। હવે એનો એક સચ્ચાઈનો વિડીયો સામે આપણે જોયો છે, એની સચ્ચાઈ શું છે એ તો ભગવાન જાણે, પણ જો પોલીસ ઈમાનદારીપૂર્વક વર્તન કરે તો એમાં સચ્ચાઈ બહાર આવી શકે છે। ભચાઉમાં પણ 4-5 વર્ષ પહેલાં આવો જ એક બનાવ બનેલો કોઈ છોકરીના અપહરણ બાબતે, અને લઘુમતી સમાજના 2 યુવાનોને પોલીસે પકડી અને એની ખૂબ મેથી પાક ચકાડેલો, પરંતુ જે તે સમયના પીઆઈ ખૂબ સમજદાર અને ઈમાનદાર હતા। એમણે કેસને ખૂબ સારી રીતે હેન્ડલ કરી અને મુખ્ય આરોપીને પકડેલો, અને આ જે નિર્દોષ યુવાનોની આ લોકોએ જે પ્રકારે કોમી વૈમનસ્ય ફેલાવવા માંગતા રાજકીય ફાયદો ઉઠાવવાના ઈરાદાથી જે થઈ રહ્યું છે એનું અમે કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે। આ મુસ્લિમ યુવાનો બાબતે જે વિડીયો બહાર પડ્યો છે એને ન્યાય મળવો જોઈએ, કારણ કે ખોટા આ દેશમાં હજારો લોકોને પૂરી રહ્યા છે, એનું કોઈ પાછળ બેકગ્રાઉન્ડ નથી। અને માત્ર રાજકીય ઈરાદાથી કચ્છની જે એકતા છે હિન્દુ મુસ્લિમોની, એમાં પચરંગી પ્રજા જ્યારે કચ્છની અંદર વસતી હોય તો આ તમામ પ્રજાને એક સમાન રીતે કાયદાનો અમલ થાય અને કાનૂનમાં સૌને ન્યાય મેળવવાનો હક છે, જે બંધારણીય અધિકારો છે, લોકશાહીના મૂળભૂત અધિકારો પ્રમાણે એની સાથે ટ્રીટ થાય એવી અમે વિનંતી કરીએ છીએ। અને કોઈની પણ સાથે કાયદા વિરુદ્ધના કૃત્યો ન થવા જોઈએ, કારણ કે મારી ગૌવંશની હત્યા કોણે કરી છે એ વિડીયોની અંદર એક ભાઈ પાછળના જે નવા વિડીયો આવેલા છે એમાં બોલી રહ્યા છે, એમાં પોલીસનો પણ કોઈક હાથ રોલ છે। તો પોલીસ જેમ અમારે ભચાઉના પોલીસે ઈમાનદારીપૂર્વક વર્તન કરી અને નિર્દોષોને બચાવેલા, અહીંયા પોલીસ ફસાવી રહી હોય તો આ બંધ થઈ જવું જોઈએ, કારણ કે પોલીસ ઉપર આજે પણ પ્રજાને ભરોસો છે। ગુજરાત અને દેશભરની પ્રજા અંતે પોલીસ કને જ જાય છે। જો પોલીસ આવા કામ કરશે, પોસતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી, આવું ન થાય, વાડ જ ચીભડા ન ગળે એવી અમારી વિનંતી છે।